રાજા ને બોલાવે अरे बापू ताई बोलावं कारण अरे हाँ रंगे अरे हाँ बापू તમને રાજમાં બોલાવવાનું એટલું કારણ છે કે ઘણા ટાઈમથી આપણે રાજસભા મેળવી છે તો આપણે રાજમાં કેમ ચાલે છે अरे बापू आप जेवा राजा હોય અને બાપુ મારી જેવું પ્રધાન એ બાપુ લીલા લહેર હોય અરે પ્રધાન ને અરે હા બાપુ આ ગોટના કાંગરા કાળી કોયલ બોલી રહી છે લાગે છે કે બાર નો માણસ સુંદર આવવા માંગે છે તો ગોટની રેલવે તો તમે વાત વાલી ફેરા કરો કે બાર નો માણસ કોણ નહીં અંદર નો માણસ કોઈ બહાર નહીં તેની તમે પૂરી ધ્યાન રાખજો નહીં કાંઈ કાંઈ જીવ જીવી છો અરે બાપુ અરે લાય લાય ચાલતા ચાલતા છેલ્લા નગરની અંદર આવી ગયો સિંહ બોલો ભલે બાપુ આજે પર કાન બોલાવે अरे कौन क्या होगा ना बिनो रात कौन क्या होगा ना बिनो रात કરતા ભય વાળા નામ કરતા ભય વાળા નામ એક લીનો રાત એ અમાર મને તો જાણી દે તમારે ભયા અને હાથમાં જીવે સવારે હાથમાં જીવે વેડે રે કટાડી કે લાગા બધા મોરાવે બધા અરે પ્રધાન બોલાવે પ્રધાન આવી अरे प्रधान जी हत्या बोलावવાનું કારણ અરે આપ પિતાજી યાદ યાદ
આજે પ્રતાપ આવીને પિતા ચરણે રમે આજે પ્રતાપ આવીને પિતા ચરણે રમે આજે પ્રતાપ આવીને પિતા ચરણે રમે અરે હા પુત્ર પ્રતાપ તમને રાજ દરબારમાં બોલાવવાનું એક જ કારણ છે કે પોકરણ નઠિયા રાજકુમાર આવ્યા છે તે આત્મરાજની દીકરી સંગ્રામનું શ્રીફળ લઈ આવ્યા છે તે તમારે હાલ સ્વીકારવાનું છે અરે પિતાશ્રી આપણે એને પોતો ગુજરાત પર આજે વર્ષોથી વેર ચાલ્યો છે તે માટે શ્રીફળ બની બની અરે હા પુત્ર પ્રતાપ તમારી વાત કઈ પણ સત્ય છે આપણે તો ક્યાં દીકરી લેવાની છે આપણે તો દીકરી લેવાની છે પહેલા આપણે દીકરી લઈશું અને પછી વેર પણ મળીશું જેવી તમારી આજ્ઞા પિતાજી અરે પ્રધાનજી ગોરદેવને કહો આ કુંવર અરે ભૂદેવ હા મારા કુંવર અરે પ્રધાનજી વાહ જેવો તમારો મહારાજા પરાક્રમી છે તેવો તેમનો કુંવર પણ પરાક્રમી છે મને તમારો કુંવર ગમી ગયો છે જો તમે કહેતા હોય તો સવા ટકોને શ્રીફળ અહીંયા દિલાવી દો પહેલા તમે મારા કુંવરને જોઈ લો પછી કાલ કહેતા નહીં એને જોયા નહીં અરે પ્રધાનજી તમારો કુંવર મને બહુ ગમે છે તમે કહેતા હોય તો સવા ટકોને શ્રીફળ દિલાવી દો અરે બાપુ હા પ્રધાનજી ભૂદેવને આપણા કુંવર ગમ્યા અરે ભુજને આપણા કુંવર દેવા હોય તો હાલના હાલ તમોને શ્રીફળ જલાવો અને રાજ માતાને બોલો